ધર્મલોક ચેનલમાં આપ સર્વે દર્શકોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સચ્ચાઈ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે સીધી કર્ક રાશિના જાતકોના જીવન સાથે જોડાયેલી છે। ઘણીવાર મનમાં એવો પ્રશ્ન થાય છે કે રાત દિવસ અથાક મહેનત કરવા છતાં પણ ધારેલી સફળતા કેમ નથી મળતી? એવું તે શું કારણ છે કે જ્યારે આપણે પ્રગતિના સાવ નજીક એટલે કે 99% સુધી પહોંચી જઈએ છીએ ત્યારે છેલ્લી 1%ની કમીના લીધે આખી બાજી હાથમાંથી સરકી જાય છે? ક્યારેક આપણને એવું લાગે છે કે આપણાથી એટલી મોટી કોઈ ભૂલ પણ નહોતી થઈ જેટલી મોટી સજા આપણને અત્યારે ભોગવવી પડી રહી છે। આજના સમયમાં તમે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા પર ગમે ત્યાં જોશો તો માત્ર એક જ વાત સાંભળવા મળશે કે કર્ક રાશિના જીવનમાં હવે બહુ મોટો ચમત્કાર થવાનો છે, તેમનું ભાગ્ય અચાનક ચમકી ગયું છે, ધનનો વરસાદ થશે અને મોટો રાજયોગ શરૂ થઈ ગયો છે। પરંતુ વાસ્તવિકતા આ બધી વાતોથી તદ્દન અલગ છે અને આ વિડિયો બનાવવાનો અમારો એકમાત્ર ઉદ્દેશ્ય પણ એ જ છે કે તમને સાચી પરિસ્થિતિથી વાકેફ કરી શકાય। બધી ભ્રમણાઓથી દૂર રહીને આપણે એ સમજવું પડશે કે કર્ક રાશિના લોકો અત્યારે વાસ્તવમાં કઈ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યા છે અને તેનું સાચું સમાધાન શું છે। જ્યારે આવી અસમંજસ ઊભી થાય ત્યારે સામાન્ય રીતે લોકોના મનમાં બે જ વિચારો આવે છે, કાં તો આ વિદ્યા ખોટી છે અથવા તો મારું નસીબ જ સાવ ખરાબ છે। પરંતુ વાસ્તવિકતા એ છે કે ન તો કોઈ વિદ્યા ખોટી છે અને ન તો તમારું નસીબ ખરાબ છે। અસલી મુશ્કેલી એ છે કે જ્યાં ખરેખર સમસ્યા છુપાયેલી છે ત્યાં આપણું ધ્યાન બિલકુલ નથી જતું અને જ્યાં કોઈ સમસ્યા જ નથી ત્યાં આપણે આપણી આખી શક્તિ અને સમય વેડફી રહ્યા છીએ। આ બધી બારીકીઓને સમજવા માટે આપણે અત્યારની ગ્રહદશાની સ્થિતિને બહુ ઊંડાણપૂર્વક જોવી પડશે અને તેના આધારે તમારા જીવનના રહસ્યોને સમજવા પડશે। સૌથી પહેલા આપણે એક એવા પ્રભાવશાળી ગ્રહની વાત કરીએ જે લાંબા સમયથી કર્ક રાશિના 8મા ભાવમાં ભ્રમણ કરી રહ્યો છે। આ સ્થાનમાં રહેલો ગ્રહ વ્યક્તિના મનમાં અજાણ્યો ભય અને ચિંતા પેદા કરે છે। 8મો ભાવ એ આપણા જીવનમાં આવતી અણધારી અડચણો અને અવરોધોનો છે। તમે જ્યારે પણ કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારો છો ત્યારે તમારા મનમાં એક અગમ્ય ડર પેદા થાય છે કે આ કામ પૂરું થશે કે નહીં। સવારથી સાંજ સુધી મન સતત નકારાત્મક વિચારોથી ઘેરાયેલું રહે છે કે બધાના કામ થઈ જાય છે પણ મારું જ કામ અટકી પડે છે। આ સ્થિતિ વ્યક્તિને અંદરથી અસુરક્ષિત બનાવી દે છે। 8મા ભાવની આ સ્થિતિ એક એવા ધુમ્મસ જેવી છે જે આપણને આગળનો રસ્તો જોવા નથી દેતી। જો કે આ ધુમ્મસની પેલે પાર એક ઉજ્જવળ અને સુંદર ભવિષ્ય ચોક્કસ રહેલું છે પણ અત્યારે આપણને માત્ર અંધકાર જ દેખાય છે। આ ઉપરાંત આ સ્થાન ગુપ્ત વાતો અને પડદા પાછળની પ્રવૃત્તિઓનું પણ છે। તમારા જીવનમાં પણ કેટલાક એવા લોકો હોઈ શકે છે જેઓ સામેથી તમારી સાથે બહુ સારો વ્યવહાર કરે છે પરંતુ પીઠ પાછળ તેઓ તમારી પ્રગતિ જોઈ શકતા નથી। જે દિવસે તમે આવા નકલી ચહેરા ધરાવતા લોકોને ઓળખી જશો તે જ દિવસે તમારી અડધી મુશ્કેલીઓ આપોઆપ દૂર થઈ જશે। ક્યારેક આપણને એવું પણ લાગે છે કે કોઈની ખરાબ નજર લાગી ગઈ છે અથવા ઘરમાં નકારાત્મક ઉર્જા વધી ગઈ છે। આ બધી સમસ્યાઓના નિવારણ માટે એક બહુ જ સરળ અને સચોટ ઉપાય છે। તમારે તમારા ઘરના નૈઋત્ય ખૂણામાં એટલે કે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશામાં રોજ સાંજે એક સુગંધિત ધૂપબત્તી પ્રગટાવવી જોઈએ। આ દિશા આ ગ્રહના પ્રભાવ હેઠળ આવે છે અને જ્યારે ત્યાં સુગંધિત ધૂપનો ધુમાડો ફેલાશે ત્યારે ઘરની તમામ નકારાત્મક ઉર્જા અને વાસ્તુદોષ દૂર થઈ જશે અને આખા ઘરમાં સકારાત્મકતાનો સંચાર થશે। બીજી મહત્વની સ્થિતિ વિશે વાત કરીએ તો કર્ક રાશિના જાતકો તાજેતરમાં જ એક મોટી પનોતીના પ્રભાવમાંથી મુક્ત થયા છે અને ત્યારબાદ આ ગ્રહ તમારા ભાગ્ય ભુવનમાં પ્રવેશ્યો છે। નિયમ પ્રમાણે તો હવે નસીબનો પૂરો સાથ મળવો જોઈએ અને ભાગ્યોદય થવો જોઈએ પરંતુ આપણે સિક્કાની બીજી બાજુ જોવાનું ભૂલી જઈએ છીએ। આ ન્યાયના દેવતા જ્યાં પણ બેસે છે ત્યાં વ્યક્તિની કસોટી કરે છે અને કાર્યોમાં થોડો વિલંબ લાવે છે। જો તમારા કાર્યો સમયસર પૂરા ન થતા હોય તો સમજી લેવું કે આ તેમની પરીક્ષાનો સમય છે। 9મો ભાવ એ આપણી આધ્યાત્મિકતા અને ભાગ્યનું સ્થાન છે। તમે તમારી તરફથી 100% મહેનત કરો છો છતાં પણ નસીબનો દરવાજો ખુલતો નથી। આ ગ્રહ એક એવા ઝવેરી જેવા છે જે સોનાને અગ્નિમાં તપાવીને કંચન બનાવે છે। જો તમે અત્યારે આવી કોઈ મુશ્કેલ પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા હોવ તો નિરાશ થવાની બિલકુલ જરૂર નથી કારણ કે આ ગ્રહ ક્યારેય કોઈની મહેનતને એળે જવા દેતા નથી। મોડા પણ બહુ જ ઉત્તમ પરિણામો આપવા માટે તેઓ જાણીતા છે।
આ સ્થિતિને અનુકૂળ બનાવવા માટે અને પરીક્ષામાંથી સફળતાપૂર્વક બહાર આવવા માટે તમારે કોઈપણ ધાર્મિક સ્થળ અથવા સેવાશ્રમમાં જઈને નિસ્વાર્થ ભાવે શારીરિક સેવા આપવી જોઈએ। જેમ ઘણા લોકો ધાર્મિક સ્થાનો પર જઈને વાસણ સાફ કરે છે, સફાઈ કરે છે કે અન્ય સેવા કાર્યો કરે છે, તેમ તમે પણ સેવક બનીને કોઈ ધર્મસ્થાનની સેવા કરશો તો તમને જીવનમાં અનેક ગણું પુણ્ય અને સફળતા પ્રાપ્ત થશે। હવે વાત કરીએ દેવોના ગુરુની, જે પૂરા 12 વર્ષ પછી કર્ક રાશિમાં જ પધાર્યા છે અને અહીં તેઓ અત્યંત બળવાન સ્થિતિમાં છે। આ ઉચ્ચના ગુરુ તમારા જીવનમાં ભાગ્યોદય લાવવા માટે સૌથી મોટા સહાયક સાબિત થશે, કારણ કે તેમની દ્રષ્ટિ સીધી તમારા ભાગ્ય ભુવન પર પડી રહી છે। આ દ્રષ્ટિ તમારા જીવનમાં થઈ રહેલા વિલંબને દૂર કરશે। જો પેલો ન્યાયનો ગ્રહ તમારી પરીક્ષા લઈ રહ્યો છે તો આ ગુરુ મહારાજ તમને તેમાંથી બહાર નીકળવાનો સાચો રસ્તો બતાવશે। હવે તમારે બહારની દુનિયામાં ભટકવાની જરૂર નથી, સમાધાન તમારી અંદર જ છે। તમારે તમારા જ્ઞાન અને કૌશલ્યને વધારવા પર ધ્યાન આપવું પડશે। ગુરુ તમારા જ લગ્નભાવમાં હોવાથી તમારે તમારા જીવનને સંપૂર્ણ સાત્વિક બનાવવું પડશે। વાણી, વર્તન અને ખોરાકમાં શુદ્ધતા રાખવી ખૂબ જ જરૂરી છે। તામસી ખોરાક અને કુટેવોથી જેટલા દૂર રહેશો તેટલો જ આ ગુરુનો શુભ પ્રભાવ તમારા જીવનમાં ઝડપથી આકર્ષિત થશે। આ સાથે જ એક અન્ય રહસ્યમય ગ્રહ તમારા ધન ભાવમાં એટલે કે બીજા ઘરમાં ભ્રમણ કરી રહ્યો છે। આ ગ્રહની પ્રકૃતિ એવી છે કે તે જે સ્થાનમાં હોય ત્યાં બિનજરૂરી કાપ મૂકે છે અથવા ખર્ચ વધારે છે। આ જ કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા ઘરમાં અણધાર્યા અને બિનજરૂરી ખર્ચાઓ વધી ગયા હશે અને બચત કરવી મુશ્કેલ બની ગઈ હશે। પરંતુ આ ગ્રહની એક ખાસિયત એ પણ છે કે તે વ્યક્તિને પોતાની જમીન અને મૂળિયા સાથે જોડે છે। આ પરિસ્થિતિને સંતુલિત કરવા માટે અને આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે તમારે કોઈ સાચા સંત, સંન્યાસી અથવા કોઈ જરૂરિયાતમંદ વડીલના આશીર્વાદ લેવા જોઈએ। જો શક્ય હોય તો તેમને આદરપૂર્વક ભોજન કરાવો અથવા વસ્ત્રનું દાન કરો। આ ઉપરાંત આ ગ્રહ ધર્મની ધ્વજાનું પ્રતીક છે, તેથી તમારા ઘરની છત પર દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્ય ખૂણામાં એક સુંદર લાલ રંગની ધ્વજા અથવા ઝંડો લગાવો। જેમ જેમ આ ધ્વજા પવનમાં લહેરાશે તેમ તેમ તમારા જીવનના તમામ અવરોધો દૂર થશે અને તમારી કીર્તિ તેમજ આર્થિક સમૃદ્ધિની ધ્વજા પણ આકાશમાં લહેરાવા લાગશે। સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ બધી ગ્રહ દશાઓ તો આજના સમયની ગોચર સ્થિતિ છે, જે સમય જતાં બદલાતી રહેશે। પરંતુ તમારી અસલી તાકાત તમારી વ્યક્તિગત જન્મકુંડળીમાં છુપાયેલી છે, જે તમારા જન્મ સમયે બનેલી હતી અને તે આજીવન ક્યારેય બદલાતી નથી। તેની અંદર ચાલતી મહાદશા અને અંતરદશા જ નક્કી કરે છે કે અત્યારે તમારા જીવનમાં વાસ્તવમાં શું ચાલી રહ્યું છે। તેનાથી જ જાણી શકાય કે તમારે કયો રત્ન ધારણ કરવો જોઈએ, કારણ કે સાચો રત્ન તમારા માટે પારસમણીનું કામ કરી શકે છે। જે લોકો પાસે પોતાની જન્મ તારીખ કે સમય ઉપલબ્ધ નથી તેમણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। તેમના માટે પ્રશ્ન કુંડળીનો શાસ્ત્રોક્ત માર્ગ ઉપલબ્ધ છે, જે તમારા મનમાં ઉઠતા પ્રશ્નોના ત્વરિત અને સચોટ જવાબો આપી શકે છે। સમસ્યાઓ ક્યાં છે અને તેના વાસ્તવિક ઉપાયો શું છે તે બધું જ આજે આપણે વિગતવાર સમજ્યા છીએ। જો તમને આજની આ સાચી અને વાસ્તવિક માહિતી ગમી હોય અને અમારો આ માર્ગદર્શન આપવાનો પ્રયાસ સાર્થક લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ બોક્સમાં તમારા વિચારો જણાવવાનું ચૂકશો નહીં। જો તમે ધર્મલોક ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, જેથી ભવિષ્યમાં પણ આવી જ સાચી માહિતી તમને મળતી રહે। તમારો આવનારો સમય ખૂબ જ મંગલમય અને સુખદાયી રહે તેવી ભગવાનને પ્રાર્થના। જય શ્રી રામ।